प्रेस वार्ताમાં ખાસ ઉપસ્થિત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મીડિયા અને પબ્લિક સિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ડોક્ટર મમતા પ્રમુખ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શક્તિસિંહભાઈ, સીઈસીના મેમ્બર, મીડિયા કમિટીના ચેરમેન, રાજ્યસભાના પૂર્વ સાંસદ એમિનેન, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા અનિલભાઈ મનીષભાઈ જોશી, ભાઈ હેમંતભાઈ રાવલ, ભાઈ અમિતભાઈ, નવીનભાઈ, તમામ મીડિયાના અમારા સાથીઓ અને આપ સૌ પત્રકાર ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું રાષ્ટ્રીય અધિવેશન બેઠક આ ગાંધી સરદારની ભૂમિ પર સાબરમતીના તટ પર 8 અને 9 એપ્રિલના રોજ યોજાવા જઈ રહ્યું. 8 તારીખે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે અને 9 તારીખે સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવનાર લગભગ 2000 કરતા વધારે એઆઈસીસી ડેલિગેટોની ઉપસ્થિતિમાં આ રાષ્ટ્રીય અધિવેશનની બેઠક થવા જઈ રહી છે. અને આ એવા સમયે બેઠક ગુજરાતમાં આ ગાંધી સરદારની ભૂમિ પર થઈ રહી છે કે જ્યારે લોખંડી પુરુષ ગુજરાતના પનોતા પુત્ર સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે. સાથે સાથે મહાત્મા ગાંધી કે આપણું ગૌરવ રાષ્ટ્રપિતા એમને કોંગ્રેસ અધ્યક્ષ બન્યાના 100 વર્ષની પણ ઉજવણી થઈ. અને એવા સમયે ગુજરાતમાં અધિવેશન યોજાય છે કે જ્યારે ગુજરાતની પ્રજા પર આવનારા સમય માટે કોંગ્રેસ અમારા માટે શું કરવા માંગે છે, આ સાંપ્રત પરિસ્થિતિમાં જે અન્યાય અત્યાચારનો ભોગ ગુજરાતની સામાન્ય જનતા બની રહી છે, જે કોંગ્રેસનો વિચાર હતો, કોંગ્રેસનો કાર્યક્રમ હતો કે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, જે ગાંધીજીનો વિચાર હતો કે અંત્યોદયથી સર્વોદય થાય, એ વિચારોથી ઉલટું શાસન ચાલી રહ્યું છે. સત્તાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. અંત્યોદયને બદલે મુઠ્ઠી પર મૂડીપતિઓના હાથમાં તમામ સત્તા અને સંપત્તિઓ જઈ રહી છે. એવા સમયમાં જ્યારે ગુજરાતમાં અધિવેશન મળે છે ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકરો એની તૈયારીમાં ઉત્સાહિત થઈને બધા જ કામે લાગ્યા છે. પણ સાથે સાથે ગુજરાત કોંગ્રેસના તમામ કાર્યકરો, આગેવાનો, જે કોંગ્રેસ હાઈકમાન્ડે આ અધિવેશનની થીમ નક્કી કરી છે, ન્યાય પર સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ, તો આવનારા દિવસોમાં છેલ્લા 3 દાયકાના ભારતીય જનતા પાર્ટીના શાસન પછી આજે જે ગુજરાતની પ્રજા સહન કરી રહી છે, ગુજરાતનો યુવાન મોંઘું શિક્ષણ લીધા પછી રોજગાર માટે દર ભટકી રહ્યો છે, કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ અને ફિક્સ પગારના નામે એનું શોષણ થઈ રહ્યું છે. આપણે રોજ જોઈએ છીએ કે સમાન કામ સમાન વેતનના અધિકાર માટેના આંદોલનો અને સંઘર્ષ ચાલી રહ્યા છે. ત્યારે આ અધિવેશનના મંચ પરથી ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર મળે, સમાન કામ સમાન વેતનનો અધિકાર મળે, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય, એ વાતને પણ મૂકવામાં આવશે. સાથે સાથે ગુજરાતીઓના જીન્સમાં, લોહીમાં વેપાર અને વાણિજ્ય રહેલું છે. અને વેપાર વાણિજ્યની સાથે સાથે ગુજરાતના એ ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, સિરામિક ઇન્ડસ્ટ્રી હોય, આપણા અનેક એવા ઉદ્યોગો છે કે જેના કારણે આખા વિશ્વમાં ગુજરાતનું નામ છે. આજે એવા તમામ ઉદ્યોગો, એ હીરા ઉદ્યોગના રત્ન કલાકારો આજે આત્મહત્યા કરવા માટે મજબૂર છે. સિરામિક ઇન્ડસ્ટ્રી હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય કે બધા મીડિયમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી આજે મંદીનો ભોગ બન્યા છે. એવા સમયમાં કોંગ્રેસની જે નીતિઓ હતી કે ઉદ્યોગોને મદદ કરવી, એમએસએમઈને મદદ કરવી, જીઆઈડીસીની સ્થાપનાઓ કરવી, પછાત વિસ્તારોમાં રોજગારની વ્યવસ્થા ઉભી કરવી, એ જે કોંગ્રેસની વિચારધારા છે, કોંગ્રેસ શાસનની દેન છે, એને પણ આવનારા સમયમાં ગુજરાતના લોકો માટે કેવી રીતે વધારે અમલ કરાવી શકાય, કેવી રીતે ફરી ગુજરાતની ઔદ્યોગિક નામના વધે,
એ વિચારને વાત પણ આ મંચ પર મૂકવામાં આવશે. ખાસ કરીને ગુજરાતમાં સામાજિક ન્યાય માટેની લડાઈ સતત ચાલતી આવે. અન્યાયનો ભોગ એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજ સતત બનતો આવ્યો છે. ભેદભાવ પણ સતત થઈ રહ્યા છે. એ વિકાસની વાત હોય કે બજેટમાં ફાળવણીની વાત હોય કે યોગ્ય પ્રતિનિધિત્વની વાત હોય, ત્યારે એની વાતને પણ આ મંચના માધ્યમથી ઉજાગર કરવામાં આવશે અને ગુજરાતના એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી વર્ગના તમામ લોકોને પણ ન્યાય મળે એ કોંગ્રેસનું નેતૃત્વ, કોંગ્રેસનો કાર્યકર એને સુનિશ્ચિત કરશે વાતને વિચાર પણ અહીંયા મૂકવામાં આવશે. ખાસ કરીને ગુજરાત એ ગાંધીનું ગુજરાત કહેવાય. નશાબંધીનો કાયદો છે, પણ આપણે ચારે તરફ જોઈએ છે કે કાયદો ફક્ત કાગળ પર છે. દારૂ ગલીએ ગલીએ વેચાય છે, પીવાય છે અને એથી પણ આગળ વધીને ડ્રગ્સની વધીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. તો ગુજરાત ફરી પાછું ગાંધીનું ગુજરાત, ગાંધીના વિચાર મુજબ નશાબંધીનો કાયદો હોય અને એની સાથે સાથે ગુજરાત નશા મુક્ત બને એ વિચાર અને સંકલ્પ પણ આ અધિવેશનના માધ્યમથી અમે કરવા જઈ રહ્યા. સાથે સાથે આપણા સૌના માટે ગુજરાતી તરીકે જે શરમની બાબત કહેવાય કે આપણે એક તરફ વિકસિત ગુજરાતની વાત કરીએ, સમૃદ્ધ ગુજરાતની વાત કરીએ અને બીજી બાજુ 40% જેટલા બાળકો કુપોષિત હોય અને એ આપણા સૌના માટે શરમનો વિષય. અને કોંગ્રેસનું નેતૃત્વ, અનુભવી નેતૃત્વ સૌનો એક વિચાર છે કે આવનારા દિવસોમાં ન ખાલી ગુજરાત પણ આખા દેશને કુપોષણમાંથી મુક્તિ મળે અને એ વિચારને વાતને પણ આ મંચના માધ્યમથી મૂકવામાં આવશે. સાથે સાથે મહિલા સુરક્ષાની વાત હોય કે સસ્તું શિક્ષણ મળે, ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, સસ્તી ને સરળતાથી ઉપલબ્ધ એવી આરોગ્યની સુવિધાઓ મળે, એ માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, એ માટે સરકારની જે પ્રાયોરિટી જોઈએ એ છેલ્લા કેટલાય વર્ષોથી આપણે જોઈ શકતા નથી. ત્યારે આ મંચ પરથી ગુજરાતના લોકોને, આવનારી પેઢીને સસ્તું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, દરેક ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના લોકોને સારી ને સરળતાથી ઉપલબ્ધ સસ્તી આરોગ્યની સેવાઓ મળે, એ વાતને વિચારે કાર્યક્રમને પણ મૂકવામાં આવશે. સાથે સાથે આપણે બધા જોઈએ છે કે અત્યારે ઠેર ઠેર ડિમોલેશન થઈ રહ્યા છે. ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના માણસો જે 2-3 પેઢીઓથી ત્યાં વસવાટ કરે છે એના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે. અને એમાં પણ ખાસ કરીને ગરીબ વર્ગના એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી વર્ગના લોકોના ઘરો પર જ બુલડોઝર ચાલે. કોઈ ઉદ્યોગપતિઓ, પૈસાદારના ઘર પર બુલડોઝર નથી ચાલતું. ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા વગર કોઈનું ઘર પર બુલડોઝર ચલાવો હું માનું છું કે કોઈ પણ સંજોગોમાં ના ચાલે. એટલા જ માટે ગુજરાતના ગરીબ વર્ગના લોકોની જે લાગણી છે કે તમે બુલડોઝર ચલાવો છો પણ ઘરનું જે અમારું સ્વપ્ન છે એ સરકાર પૂરું નથી કરતી. તો આવનારા દિવસોમાં કોંગ્રેસના શાસનમાં દરેકને ઘરનું ઘર મળે એ વિચાર માટેના કાર્યક્રમો પણ આ અધિવેશનના માધ્યમથી લાવવા માટેની ચર્ચા થશે. ખાસ કરીને ગુજરાતમાં મંદી, મોંઘવારી અને ભ્રષ્ટાચારથી બધા જ લોકો ત્રસ્ત છે. અને એમાંથી લોકોને મુક્તિ મળે, લોકોના જે વિચાર છે, લોકોની જે લાગણી છે, તકલીફ છે, એ મુદ્દાઓને પણ આ મંચ પરથી ઉજાગર કરવાનો પ્રયત્ન થશે. અને આખું કોંગ્રેસનું નેતૃત્વ, કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય ખડગે સાહેબ, આદરણીય સોનિયાજી, વિપક્ષના નેતા આદરણીય રાહુલજી અને આખા દેશનું નેતૃત્વ આ 2 દિવસ ગુજરાતમાં અહીંયા ઉપસ્થિત રહી અને ગુજરાતના લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે, ગુજરાતના લોકોની જે તકલીફો છે, જે અન્યાય છે, એની સામેના અવાજ બનવા માટેનું કોંગ્રેસના કાર્યકરોને પ્રેરણા અને માર્ગદર્શન આપશે. આ ગુજરાતની સ્થાપનાથી આજ દિન સુધી ગુજરાતમાં જે પણ શૈક્ષણિક સંસ્થાનો બન્યા, જે પણ આરોગ્ય માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યા, જે પણ સિંચાઈ માટેની સુવિધાઓ બની, એ બધાના પાયામાં કોંગ્રેસ શાસન, કોંગ્રેસની વિચારધારાનું યોગદાન રહ્યું છે. એ જ રીતે આવનારું ઉજ્જવળ ભવિષ્ય ગુજરાતનું બને, ગુજરાતીઓનું બને, એ વિઝન સાથે અધિવેશનમાં કોંગ્રેસનું નેતૃત્વ, વિચાર, કાર્યક્રમો, એજન્ડા અને ઠરાવ લઈને આવી રહ્યું છે. ત્યારે અમે સૌ કોંગ્રેસના કાર્યકરો તમામ નેતૃત્વને પણ આવકારીએ છીએ. આવનારા સમયમાં ગુજરાતના લોકોના
માટેના જે કાર્યક્રમો છે, જે વિઝન છે, એના માટે અમે સૌ સંકલ્પ છીએ. શિરીષ પટેલે એવું નિવેદન આપ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશનથી કંઈ ફરક નહીં પડે અને રાહુલ ગાંધી એવું સ્વીકારે છે કે ગુજરાતમાં બે પ્રકારના ઘોડા છે, ઘોડા અને ગધેડા ચોટેકરમાં એ કોંગ્રેસને ખબર નથી. અમારામાં હવે ઘોડા જ રહ્યા છે. જે બીજા હતા એ કદાચ ભાજપમાં હશે ને એમને હજુ ફરક શોધતા હશે, એમાં બહુ પડવું નથી. પણ ખાસ કરીને અંગ્રેજોને પણ અભિમાન હતું ને રાવણને પણ ગુમાન હતું. અંગ્રેજોનો સૂર્ય આખા વિશ્વમાં ક્યાંય આથમે નહીં અને એ જોડ જુલમ અત્યાચારનું શાસન આ દેશમાં વર્ષો સુધી કર્યું અને એની સામે પણ આ ગુજરાતની પાવન ભૂમિમાંથી ગાંધી સરદારના નેતૃત્વમાં આખા દેશમાં આઝાદીની લડાઈ લડાઈ અને જે અંગ્રેજોનો સૂર્ય આખા વિશ્વમાં નતો આથમતો એ અંગ્રેજોને દેશ છોડવાની પણ ફરજ પડી. ત્યારે આજે પણ જે સત્તા સ્થાને લોકો જે સત્તાના નશામાં, સત્તાના ગુમાનમાં છે, એમણે પણ સમજી લેવું પડે કે આ ગાંધી સરકારનું ગુજરાત છે. આ ગુજરાતના લોકોએ અંગ્રેજો સામે પણ લડ્યા હતા અને નવા અંગ્રેજો સામે લડાઈને ન્યાય પથ પર સંકલ્પ સાથે, સમર્પણ સાથે સંઘર્ષ કરવાની શરૂઆત 8 અને 9 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. 8 અને 9 તારીખના જે કાર્યક્રમો છે એનું શેડ્યુલ આપી શકો તો વધારે સારું, કેમ કે આ પ્રેસ કોન્ફરન્સની એવી અપેક્ષા. 8 અને 9 એપ્રિલના રોજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું રાષ્ટ્રીય અધિવેશન બેઠક પણ ગુજરાતમાં થવા જઈ રહી છે અને સાથે સાથે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ ગુજરાતમાં થવા જઈ રહી છે. એના વિસ્તૃત કાર્યક્રમની વાત કરીએ તો 8મી તારીખે સવારે 11:30 કલાકે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સરદાર સ્મારક ખાતે, શાહીબાગ ખાતે યોજાશે. જેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક્સટેન્ડેડ બેઠક છે, જેથી તમામ એના સભ્યો ઉપસ્થિત રહેવાના છે. જેમાં CWCના મેમ્બર્સ પણ બધા હાજર રહેશે. સમગ્ર દેશના તમામ પ્રદેશોના પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ પણ હાજર રહેશે. સમગ્ર દેશના તમામ પ્રદેશોના જે પ્રદેશમાં વિધાયક દળના નેતા હોય, કોંગ્રેસ CLP લીડર્સ હોય, એ બધા પણ ઉપસ્થિત રહેવાના. આ બેઠક બાદ સાંજે 6 કલાકે મહાત્મા ગાંધી આશ્રમ, સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભા મળશે. જેમાં તમામ CWCના મેમ્બર અને બધા જ વરિષ્ઠ નેતૃત્વ એમાં ઉપસ્થિત રહેવાનું છે. સાંજે 7 કલાકે સાબરમતીના તટ પર જ્યાં અધિવેશનનું વેન્યુ છે એ સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. એ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ગુજરાતના લોકો પણ સહભાગી થશે. ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાઓને પણ ઉજાગર કરવામાં આવશે. એ કાર્યક્રમમાં પણ કોંગ્રેસના તમામ નેતૃત્વ ઉપસ્થિત રહેવાનું. એ જ રીતે 9મી તારીખે રાષ્ટ્રીય અધિવેશન બેઠકની શરૂઆત સવારે 9:30 કલાકે સાબરમતીના તટ પર શરૂ કરવામાં આવશે. સૌ પ્રથમ એમાં ધ્વજારોહણ, ફ્લેગ હોસ્ટિંગ 9:30 કરવામાં આવશે અને ત્યાર પછી જ એજન્ડા મુજબ અધિવેશનની બેઠક ચાલશે. એક પછી એક એમાં ઠરાવ મુકાતા જશે. એ ઠરાવ પર વિસ્તૃત ચર્ચા થશે. આખા દેશમાંથી આવેલા 2000 કરતા વધારે AICC ડેલિગેટ અને સ્પેશિયલ ઇન્વાઇટીસ છે. આખા દેશના સંસદ સભ્યો, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખશ્રીઓ, એ બધા જ લોકો અધિવેશન છે, ખુલ્લું અધિવેશન છે, એમાં ચર્ચામાં ભાગ લઈ શકશે. જેને પણ એ વિષયો પર પોતાના અભિપ્રાય આપવા હશે, સૂચન આપવા હશે, એવા તમામ લોકો ચિઠ્ઠી લખીને પોતાના નામ મોકલશે, જેને વારાફરતી તક આપવામાં આવશે. આ અધિવેશનના અંતમાં તમામ જે ઠરાવ થયા છે, તમામ જે લોકોના સૂચનો, અભિપ્રાય આવ્યા છે, એના પર કોંગ્રેસનું નેતૃત્વ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખડગે સાહેબ, અમારા UPA ચેરપર્સન આદરણીય સોનિયાજી,
લોકસભામાં વિપક્ષના નેતા અને લોકનેતા રાહુલજી, વેણુગોપાલજી, પ્રિયંકા ગાંધીજી સહિત અલગ અલગ પ્રદેશના મુખ્યમંત્રીશ્રીઓ છે, તમામ પૂર્વ મુખ્યમંત્રીશ્રીઓ, સિનિયર લીડર્સ બધા જ લોકો આ અધિવેશનમાં પોતાની વાત, પોતાના વિચારો રજૂ કરશે કે કોંગ્રેસનું નેતૃત્વ આખા દેશમાંથી આવેલા જે ડેલિગેટ છે, જે આગેવાનો છે, કાર્યકરો છે, એમને પણ માર્ગદર્શન આપશે અને આ ગુજરાતની ધરતી પરથી ન્યાય પર જે સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષનો જે કાર્યક્રમ નક્કી થયો છે એ કાર્યક્રમનો સંદેશ આ ગુજરાતની ધરતીથી આખા વિશ્વ સુધી પહોંચાડવાનો કાર્યક્રમ થશે. पवन जी यहीं से पूरा हिंदी में एक बार बता दीजिए ना, ये जो पूरा अंग्रेजी में बताया गुजराती में, आप एक बार हिंदी में बता दीजिए ना. एक तो ગુજરાત તરીકેના ભાજપની સરકારે ખુરશી ખસેડ કોઈ પ્રયત્ન કર્યા જેવું જાણવા મળે છે, વિગત આપો. અને બીજું, જ્યારે વારંવાર કોંગ્રેસ ઉપર આક્ષેપ થાય છે તો ભાજપના રાષ્ટ્રીય નેતાની પસંદગી નથી કરી શકતા. એમાં આરએસએસ અને એનો આંતરિક ઝઘડો છે અને અવારનવાર કોંગ્રેસ ઉપર આક્ષેપ થાય છે કે કોંગ્રેસ પુષ્ટિકાંડો લઘુમતી માટે કરે છે. એને તમે શું કહેવું? આમાં હર્ડલ્સ, અડચણો, ઉતાર ચઢાવ તો કોંગ્રેસની સ્થાપનાથી પહેલા દિવસથી આજ દિન સુધી રહ્યા છે કે જે સમયે સામાજિક જાગૃતિની વાત હોય, સમાજ સુધારણાની વાત હોય, કુરિવાજો દૂર કરવાની વાત હોય, આઝાદીની લડાઈની વાત હોય કે આઝાદ ભારત પર જ્યાં ટાંકણી પણ નથી બનતી અને વિશ્વની મહાસત્તા સુધી લઈ જવાની વાત હોય, સામાજિક ન્યાયની વાત હોય કે વિકાસની વાત હોય, એ બધા જ કાર્યક્રમોમાં, વિચારધારાના અમલમાં કોંગ્રેસે અનેક ચઢાવ ઉતાર જોયા છે, અનેક પડાવો પણ પાર કર્યા છે, અનેક સંઘર્ષો પણ સામનો કર્યો છે. ત્યારે અધિવેશનમાં આવનારા નાના મોટા અડચણોથી કોંગ્રેસ ક્યાંય અટકવાની નથી. કોંગ્રેસનું નેતૃત્વ આ ગુજરાત માટે, ગુજરાતના લોકો માટે, ગુજરાતના ભવિષ્ય માટે વિઝન લઈને આવી રહ્યું છે, વિચાર અને કાર્યક્રમ લઈને આવી રહ્યું છે અને સાથે સાથે આખા દેશની જે સાંપ્રત સ્થિતિ છે એ અંગે કોંગ્રેસનું નેતૃત્વ બધા ડેલિગેટની ઉપસ્થિતિમાં ચર્ચા કરીને આવનારા એના માટેના કાર્યક્રમો નક્કી કરવા માટે આવી રહ્યું છે. હું માનું છું કે ગુજરાતીઓનો સહયોગ છે, ગુજરાતીઓનું તમામ રીતનું સમર્થન છે, એટલે નાની મોટી અડચણો અમે સારી રીતે પાર કરીશું. અને મનીષભાઈને વિનંતી કરું કે આનું આયોજન રૂપે જે કેલેન્ડર વાત એ કર્યું એની પણ વાત કરે છે, હિન્દીમાં કાર્યક્રમની માહિતી કેલેન્ડર રાખજો 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 સર.